મહત્વના સમાચાર વડોદરાથી વડોદરામાં એમએસ યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે। સમરસ હોસ્ટેલના જમવામાંથી જીવાત નીકળી છે। જીવાત નીકળ્યાનો આરોપ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે। હોસ્ટેલ બહાર વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા છે। મેનેજમેન્ટને વારંવાર રજૂઆત કરી છતાં નિરાકરણ ન આવ્યાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે। હજુ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। તો વડોદરામાં આવેલ એમએસ યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ કે જ્યાં આ આખો વિવાદ સર્જાયો છે, હોસ્ટેલમાંથી આપવામાં આવતું જે જમવાની વસ્તુ છે તેમાંથી જીવાત નીકળી આવી છે। જીવાત નીકળતાની સાથે વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે। તો જીવાત નીકળેલી જે આખી પ્લેટ છે તેને મૂકી તેને દર્શાવીને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અવારનવાર આ અંગે રજૂઆત કરી હોવાનું પણ વિદ્યાર્થીઓનું કહેવું છે। અને આ સાથે વિદ્યાર્થીએ ચીમકી ઉચ્ચારી કે જો નિરાકરણ નહીં આવે તો આંદોલન કરાશે। पर बात जो करवा तो मेरिट बेस्ड एडमिशन तो થાય જ છે બધાનું। કોઈ સ્ટુડન્ટ અહીંયા એવી રીતે ગેરકાયદેસર પણ આવતું નથી। તો વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી। આની પહેલાં છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે। પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું। ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે। છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા। તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે છે પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી। તો આ જ અમારી જે બે મેન સમસ્યા છે। જ્યાર સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં।